પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે। પોલીસનું કામ લોકોને રક્ષણ આપવાનું જ નહીં પણ સલામતીનો અહેસાસ આપવાનું પણ છે। પણ ક્યારેક પોલીસ હેવાન બની જાય છે। આવી ઘટના સામે આવી છે। ઘટના બોટાદની છે। પોલીસે એટલી હેવાનિયત આચરી કે એક 16 વર્ષનો બાળક અત્યારે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। પોલીસ જ્યારે સારું કામ કરે છે ત્યારે નવજીવન ન્યૂઝ સતત પોલીસની પીઠ થાબડતું આવ્યું છે। પણ અત્યારે એક સ્ટોરી એવી કહેવી છે કે આ સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે અને પોલીસ કેટલી હેવાનિયત આચરી શકે તે તમારી સામે આવશે। ઘટના એવી છે કે બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ એક 16 વર્ષના બાળકને તારીખ 18મી ઓગસ્ટના રોજ પોતાના ઘરેથી લઈ આવે છે। પોલીસને આશંકા હતી કે આ 16 વર્ષના બાળકે ચોરી કરી છે। સામાન્ય રીતે જ્યારે કોઈ પણ આરોપી અથવા શંકાસ્પદ વ્યક્તિ 18 વર્ષથી નીચેનો હોય તેને પોલીસ સ્ટેશન બોલાવી શકાતો નથી, કારણ કે જ્યુવેનાઇલ એક્ટ પ્રમાણે તેની સામે કાર્યવાહી કરવાની હોય છે। પણ આ મામલામાં બોટાદ પોલીસ તમામ નીતિ નિયમો તોડી નાખે છે અને બોટાદ ટાઉન પોલીસના સ્ટાફના કર્મચારીઓ 16 વર્ષના બાળકને તારીખ 18મી ઓગસ્ટના રોજ પોલીસ સ્ટેશન લાવી તેની સાથે 3rd ડિગ્રીનો પ્રયોગ શરૂ કરે છે। આ મુસ્લિમ બાળક છે, મા બાપ નથી, દાદા દાદી સાથે એકલો રહે છે, વેલ્ડિંગની દુકાનમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે। પોલીસનો આરોપ હતો કે આણે ચોરી કરી છે, પણ બાળક પાસે પોતે નિર્દોષ હોવાના કોઈ પુરાવા નથી, એટલા માટે બાળક સાથે 3rd ડિગ્રીનો પ્રયોગ થાય છે। આરોપ એવો છે કે બાળકના પગમાં પટ્ટા ફટકારવામાં આવ્યા, બાળકને લાઠીએથી બેરહેમીપૂર્વક ફટકારવામાં આવ્યો। 18 તારીખ પછી તેના પરિવારજનો તેને ટિફિન આપવા આવતા હતા। 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, આમ દિવસો આગળ વધતા ગયા। આખરે થાકીને આ બાળકના દાદા પોલીસ સ્ટેશન આવ્યા અને કહ્યું કે મારા પૌત્રને કેમ પકડ્યો છે, તેને ક્યારે છોડશો? ત્યારે આ હેવાન બનેલી પોલીસ સિનિયર સિટીઝન એવા દાદાને પણ પોલીસ સ્ટેશનમાં 2 દિવસ બેસાડી રાખે છે। રોજ આ બાળકને પોતાના પરિવારજનો ટિફિન આપવા આવતા હતા, પણ તારીખ 28મી ઓગસ્ટના રોજ જ્યારે પરિવારજનો ટિફિન લઈને આવે છે ત્યારે આ સગીર વયનું બાળક ત્યાં નહોતું। એટલે પરિવારજનોએ પૂછ્યું કે અમારો દીકરો ક્યાં છે? ત્યારે આ પોલીસવાળા જવાબ આપે છે કે મોરબી તપાસમાં લઈ જવામાં આવ્યો છે। પણ વાત કંઈક જુદી હતી। વાત એવી હતી કે પોલીસે બેરહેમીપૂર્વક આ બાળકને એટલો માર્યો કે પોલીસ કસ્ટડીમાં રહેલું આ બાળક હવે માર સહન ન કરી શક્યું અને તેની તબિયત લથડે છે। કાયદો તો એવું કહે છે કોઈ પણ આરોપીને તમે પકડો એટલે 24 કલાકની અંદર તેની મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવો પડે। પણ 18 ઓગસ્ટના રોજ જે બાળકને પકડવામાં આવ્યું હતું, એક તો એ ગેરકાયદેસર અટકાયત હતી, કારણ કે બાળકને પોલીસ સ્ટેશન લાવી શકાય નહીં, જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ એવું કહે છે। પણ 18 તારીખથી 28 તારીખ સુધી આ બાળકને ત્યાં રાખે છે, પછી તેની તબિયત લથડે છે। એટલે પોલીસવાળા બોટાદની એક ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર માટે લઈ જાય છે। પણ આ વાત આ બાળકના પરિવારજનોથી સંતાડીને રાખવામાં આવી હતી। બોટાદની ખાનગી હોસ્પિટલમાં પણ તેની તબિયત બગડતા બીજી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, પણ ત્યાં તેની તબિયતમાં કોઈ સુધારો થતો નથી। આખરે બોટાદની હોસ્પિટલવાળાએ કહી દીધું કે આને અમદાવાદની મોટી હોસ્પિટલમાં લઈ જાઓ। એટલે તારીખ 1 સપ્ટેમ્બરના રોજ પરિવારને જાણ કરવામાં આવે છે કે બાળકની તબિયત બગડી છે, એટલે અમે તેને અમદાવાદ લઈ જઈએ છીએ અને એમ્બ્યુલન્સ દ્વારા તેને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવે છે। સાથે બોટાદ પોલીસના સ્ટાફના 2 કર્મચારીઓ હતા, તે આ બાળકના મિત્ર હોવાની ઓળખ આપે છે અને હોસ્પિટલમાં લખાવે છે કે બાળક મોટરસાઇકલ ઉપરથી પડી ગયું, માટે તેને વાગ્યું છે। આ બાળકને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલના આઈસીયુ યુનિટમાં લઈ જવામાં આવે છે, કારણ કે તેની તબિયત નાદુરસ્ત હતી, નાજુક હતી।
ત્યાં ડૉક્ટરોએ તપાસ કરી તો ખબર પડી કે તેની કિડની હવે દગો આપી રહી છે, કિડની ફંક્શન બગડી રહ્યું છે. મોટા ડૉક્ટરોને બોલાવવામાં આવે છે, નિદાન શરૂ થાય છે અને પરિવારજનો આખો મામલો જ્યારે સોશિયલ મીડિયા તરફ મૂકે છે ત્યારે બોટાદના એસપી ચિંતન તરૈયા પોતાની ટીમને અમદાવાદ મોકલે છે. આજે તારીખ 12 સપ્ટેમ્બર છે. અત્યાર સુધી એસપીના આદેશથી ડીવાયએસપીએ પરિવારજનોના નિવેદન નોંધ્યા છે, સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે, પણ હજી પણ બાળક આઈસીયુ યુનિટમાં છે. અત્યારે પોલીસનો આરોપ એવો છે કે અમે એને ચોરીની આશંકામાં લાવ્યા હતા, પણ એની ગેરકાયદેસર અટકાયત કરી તેને ઢોરમાર મારવામાં આવ્યો. અને આશ્ચર્ય એ બાબતનું છે કે જો પોલીસ પાક સાફ છે તો પોલીસે ઝાયડસ હોસ્પિટલમાં જે લખાવ્યું તે પણ ખોટું છે. અને અત્યાર સુધી ઝાયડસ હોસ્પિટલનું બિલ જે લાખોમાં થયું છે તે બોટાદ પોલીસ ભરી રહી છે. આમ પોલીસે આખી ઘટના ઉપર લીપાપોતી કરવાનો પુષ્કળ પ્રયત્ન કર્યો, પણ જ્યારે વાત એસપી ચિંતન તરૈયા સુધી પહોંચી ત્યારે તેમણે મેજિસ્ટ્રેટને મોકલી બાળકનું ડાઇન ડિક્લેરેશન પણ લેવડાવ્યું છે. ચિંતન તરૈયાનું કહેવું છે આ મામલામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે અને જે પોલીસ કર્મચારીએ ખોટું કર્યું હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે. પણ આ હેવાનિયત ભરી સ્ટોરી તમને એટલા માટે કહેવી પડે છે કે ગુજરાત પોલીસમાં રહેલા આવા હેવાનોએ ચેતી જવાની જરૂર છે કે તમે લોકો ઉપર અત્યાચાર કરશો તો ઈશ્વરના દરબારમાં તમને પણ માફ નહીં કરવામાં આવે. કદાચ અહીંની અદાલતમાં તમે તમારી ગોઠવણ કરી લેશો, પણ ઉપરની અદાલતમાં કોઈ ગોઠવણ ચાલતી નથી. તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો, અમને સબસ્ક્રાઈબ કરો. અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો. નમસ્કાર.